નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જંબુસર ખાતે વીએચપી અને બજરંગ દળ દ્વારા રામોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રામોત્સવ સમિતિ દ્વારા બંટી ફળિયા ખાતે સતત 8 દિવસ સુધી ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સત્સંગ અને ભજન મંડળો દ્વારા ભજન કીર્તન યોજાયા હતા. આ આયોજનમાં સનાતન હિન્દુ સમાજના માતા બહેનો, વડીલો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ધર્મપ્રેમી જનતાને સત્સંગનો લાભ લીધો હતો. રામ જન્મોત્સવ નિમિત્તે નીકળેલી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ બંટી ફળિયા ખાતેથી આરતી સાથે કરવામાં આવ્યો હતો. શોભાયાત્રાને હરિપ્રબોધમ પરિવારના સંત શ્રી પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી, પૂજ્ય સાધુ સૌરભ સ્વામી, ડીવાયએસપી પીએલ ચૌધરી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ અને વીએચપી અને બજરંગ દળના આગેવાનો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા કંસારા ઢોળ પટેલની ધર્મશાળા, કાવા ભાગોળ, લીલોતરી બજાર અને સોની ચકલા જેવા વિસ્તારમાંથી પસાર થઈ ફરી બંટી ફળિયા ખાતે સમાપન પામી હતી. યાત્રા દરમિયાન જય જય શ્રીરામના નારાથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું. ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા તેમજ નાસિક ઢોલ શોભાયાત્રાનું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા.